નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હૃદય હચમચાવી દે તેવી ઘટના। રણમાં ભારે વરસાદ અને પવન વચ્ચે ફસાયેલ 17 શ્રદ્ધાળુઓની પોલીસે દિલ ધડક બચાવ કામગીરી કરી। દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન તથા યાત્રાળુનો વિગતવાર અહેવાલ। કચ્છના રણમાં આવેલા પવિત્ર વાછડા દાદાના દર્શનાર્થે 2 ટ્રેક્ટરમાં સવાર થઈને 17 શ્રદ્ધાળુ પરત ફરતી વખતે રણમાં માર્ગ ભૂલી ગયા હતા। દરમિયાન અચાનક ત્રાટકેલા વાવાઝોડા વરસાદના કારણે આ લોકો રણમાં અટવાઈ ગયા હતા। જો કે રણમાં પેટ્રોલિંગ કરી રહેલી આડેસર પોલીસની સતર્કતાના કારણે આ તમામ લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર બાજુના ઝીંઝુવાડાના બાવડાના ગામના એક જ પરિવારના 17 લોકો 2 ટ્રેક્ટર લઈને રણમાં બિરાજતા વાછડા દાદાના દર્શનાર્થે ગઈકાલે સવારે નીકળ્યા હતા। શ્રદ્ધાપૂર્વક દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અફાટ રણમાં રસ્તો ભૂલ્યા હતા। દરમિયાન કુદરતે પણ તેમની કસોટી લીધી હતી અને અચાનક ભારે પવન અને વરસાદના કારણે રણની માટી કાદવમાં ફેરવાઈ ટ્રેક્ટરો આગળ વધી શક્યા નહોતા। ચારેય તરફ અંધારા અને અફાટ રણમાં અટવાઈ જતા નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓના જીવ તાળવે ચોંટ્યા હતા। ભારે પવનના કારણે ખુલ્લા ટ્રેક્ટરમાં વૃદ્ધો, બાળકો, મહિલાઓ ઠૂંઠવાઈ રહ્યા હતા। યુવાનો બહાર નીકળવા પ્રયત્નો કરી રહ્યા હતા। આ તમામ લોકો કાદવ કીચડથી ભરાઈ ગયા હતા। તેમને કોઈ આશા દેખાતી નહોતી। તેવામાં આડેસરની સ્થાનિક પોલીસ રણમાં પેટ્રોલિંગ કરી રહી હતી। આ ટીમને રણમાં ટ્રેક્ટરની લાઇટ તથા કંઈક થતું દેખાતા અજુગતું લાગતા આ ટીમ ત્યાં દોડી ગઈ હતી અને અટવાયેલા લોકોની પૂછપરછ કરતા પોતે શ્રદ્ધાળુઓ હોવાનું અને રણમાં આખી રાતની રઝળપાટ બાદ અટવાઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે તરત સતર્કતા વાપરીને તેમના બંને ટ્રેક્ટર કાદવમાંથી બહાર કઢાવ્યા હતા। ઠંડીના કારણે ઠૂંઠવાઈ રહેલા માસૂમ બાળકોને તરત ધાબળા અપાયા હતા। કલાકોની મહેનત બાદ વાહનો બહાર કઢાવી આ તમામ લોકોને આડેસર પોલીસ મથકે લઈ જવાયા હતા। તમામનું રેસ્ક્યુ કરી પોલીસ મથકે લઈ જવાયા બાદ ભૂખ્યા તરસ્યા અને ડરેલા આ લોકોને શાંત કરી પોલીસે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી હતી એમ પીઆઈ જે.બી. આચાર્યએ જણાવ્યું હતું। આખી રાત વાહનોથી રણમાં રઝળપાટ કરતા તેમના બંને ટ્રેક્ટરમાં ડીઝલ ખૂટી ગયું હતું, જે બંને વાહનમાં પોલીસે ઈંધણ પુરાવી આપ્યું હતું। જીવના જોખમે ફસાયેલા શ્રદ્ધાળુઓ અને તેમના પરિવારજનોએ આડેસર પોલીસનો આભાર માનતા ભીની આંખે જણાવ્યું હતું કે જો આજે પોલીસ દેવદૂત બનીને ના આવી હોત તો રણમાં અમારું શું થાત એ કલ્પના કરવી પણ ધ્રુજારી દે તેવી છે। મુશ્કેલીના સમયે પોલીસે દાખવેલી તત્પરતા અને સંવેદનશીલતાએ પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે। દર્શક મિત્રો, આજે તારીખ 3 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।